સોલા સિવિલમાં ઓપીડી કેસનું સર્વર ઠપ થયું છે। કેસ કઢાવવા માટે દર્દીઓની લાંબી લાઈનો લાગેલી જોવા મળી છે। કમ્પ્યુટરનું સર્વર બંધ થતાં લેખિતમાં કેસ કાઢવાની ફરજ પડી હતી। સવારથી લઈને હજુ સુધી કોઈ નિકાલ ન આવતા દર્દીઓને મુશ્કેલી પડી રહી છે। વૃદ્ધ સહિત ગર્ભવતી મહિલાઓ લાઇનમાં ઊભા રહેવા મજબૂર બની હતી। લાઇનમાં ઊભા રહેતા દર્દીઓએ તાત્કાલિક નિરાકરણની માંગ કરી। શાંતિ જાળવવા માટે અપીલ કરીશું। સાથે સાથે ક્યારેક સર્વર પ્રોબ્લેમ અથવા ઇન્ટરનેટ પ્રોબ્લેમ હોઈ શકે, જેના કારણે આવી લાંબી લાઈન થઈ શકે છે, જે હવે આપણે નીચે જાણ કરી દીધેલી છે કે જેથી કરીને જેટલું જલ્દી આપણે કામ પતાવી શકીએ એટલી આપણે ત્વરિતતાથી કામ કરી શકીએ। તો હાલ રોગચાળો વકરતા ઓપીડીમાં પણ વધારો થઈ રહ્યો છે, ત્યારે દર્દીઓની પણ સંખ્યા વધી રહી છે। એવામાં ઓપીડી કેસનું સર્વર ઠપ થઈ જતા કેસ કઢાવવા માટે દર્દીઓની સવારથી જ લાઈન લાગી છે। તો હોસ્પિટલ તંત્રએ દર્દીઓને શાંતિ જાળવવાની અપીલ કરી છે, સાથે જ વહેલી તકે સમસ્યાના નિવારણની ખાતરી આપી હતી। સ્કિનની તકલીફ છે, આની દવા લેવા માટે આવી છું અને 1 કલાકથી હું લાઈનમાં ઊભી છું। ના, મેં આજે જ જોઈ। અમુક વખત હોય છે, સોમવારે, શુક્રવારે, અમુક રજા આગળના દિવસે હોય તો બીજે દિવસે આટલી ભીડ હોય છે। અહીંયાથી કોઈ જાણકારી આપવામાં આવી કેમ આટલી બધી ભીડ છે? ના, એવું તો કશું કંઈ જાણકારી નથી આપી।